ગુડ આફ્ટરનૂન એવરીવન। આજે આપણે બનાવીશું ફુલાવરનું શાક। એના માટે આપણે ગરમ પાણીથી ફુલાવરને 2 વાર સરસ ધોઈ લેવાનું છે। આ શાક બનાવવા માટે ફુલાવર, તુવર દાણા, અડધું ટામેટું, લીલા મરચાં, કેપ્સિકમ, ધાણા લીધેલા છે। ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કર્યું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ નાખી। રાઈ તરતરે પછી એમાં અડધી ચમચી જીરું એડ કરવાનું છે। હિંગ એડ કરીશું, થોડા કરી પત્તા એડ કરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં, ત્યારબાદ ધોઈને સાફ કરેલા તુવર દાણા એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું। તુવર દાણાને ઢાંકીને 2 મિનિટ થવા દઈશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકને જોઈ લઈશું। હવે એમાં આપણે સમારેલું ફુલાવર એડ કરીશું। હવે શાકમાં મસાલા કરીશું। અડધી ચમચી હળદર, લાલ મરચું, તમે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરીશું। હવે ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સહેજ ગરમ મસાલો, બધું મિક્સ કરીશું। વ્યવસ્થિત મિક્સ કરીને પછી શાકને 2-3 મિનિટ ઢાંકી દઈશું। શાકમાં તેલ છૂટું પડે પછી એમાં ગરમ પાણી એડ કરવાનું। શાકમાં તેલ છૂટું પડી ગયું છે, 2-3 મિનિટ થઈ ગઈ છે। હવે એમાં ગરમ પાણી એડ કરીશું। હવે 10 મિનિટ સુધી શાકને ચડવા દઈશું ઢાંકીને। 15 મિનિટ થઈ ગઈ છે મિત્રો। હવે શાક ખોલીને જોઈ લઈશું। ફુલાવર આપણું સરસ ચડી ગયું છે। હવે એમાં કેપ્સિકમ ઉમેરીશું, ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું, હવે 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું જેથી કેપ્સિકમ અને ટામેટું બરાબર શાક સાથે ભરી જાય। તો 5 મિનિટ થઈ ગઈ છે મિત્રો। આપણું શાક બનીને રેડી છે। હવે એમાં ધાણા એડ કરીશું, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।